હા હું બનાવસ? ઊંધિયું બનાવીએ છે. શિયાળો આવી ગયો છે એટલા માટે. આજે કોણ છે, મમ્મી છે કારીગર? હા આજે મમ્મી કારીગર છે. રીંગણ, બટાકા, શક્કરિયા અને રતાળુને કાપીને એને તળી લઈશું. ત્યારબાદ પાપડી, તુવેર, વાલોળ પાપડી અને વટાણાને બાફી લઈશું. હવે એક મિક્સર જારમાં ટામેટાની પ્યુરી બનાવી લઈશું. હવે એક મોટા વાસણમાં તેલ લઈશું. એની અંદર અજમો, થોડુંક હિંગ, લીલો મસાલો ઉમેરીશું. ત્યારબાદ મરચું, મીઠું, ધાણા જીરું પાવડર અને હળદર ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે તેની અંદર આપણે ઉમેરી લઈશું ઊંધિયાનો મસાલો. હવે સિંગદાણા અને તલનો ભૂકો ઉમેરીશું. ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે તેની અંદર મોરા ગાંઠિયાને પલાળી લીધા હતા તે ઉમેરી લઈશું અને આપણે જે શાક તળ્યું હતું અને બાફ્યું હતું તે ઉમેરી લઈશું. હવે મેથીના મુઠિયા ઉમેરી લઈશું. એમાંથી 2-3 મુઠિયાને આપણે ક્રશ કરીને નાખવાના છે. હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને થોડું પાણી નાખીને 5 મિનિટ થવા દઈશું. હવે ધાણા અને લસણ નાખીને સર્વ કરી લઈશું. રોહન, મમ્મીના હાથનું ઊંધિયું રેડી છે.